સ્વાગતમ મિત્રો, હું છું સંજય કુમાર સેલારા, આપના પર્સનલ મેથ્સ ટીચર. મિત્રો, આ વિડીયોમાં આપણે યામ ભૂમિતિ શીખવા માટે જરૂરી કેટલીક સંકલ્પનાઓ છે. બરોબર, જો એ ના આવડતું હોય તો યામ ભૂમિતિના દાખલા ના આવડે. બરોબર, દાખલા તરીકે બિંદુઓ સમરેખ ક્યારે થાય, કયું બિંદુ ક્યારે વચ્ચે આવે, બરોબર, પછી ત્રિકોણ કેવા પ્રકારનો બનશે, ચતુષ્કોણ કેવા પ્રકારનો બનશે, કઈ રીતે આપણે નક્કી કરી શકીએ કે આ ત્રિકોણ સમબાજુ છે, સમદ્વિબાજુ છે, કાટકોણ ત્રિકોણ છે, સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે, ચતુષ્કોણ છે એ ચોરસ છે, લંબચોરસ છે કે શું છે. તો આ બધું 9મા ધોરણમાં તમે ભણી ગયા છો એવી બધી સંકલ્પનાઓ છે. આપણે એનું એક ફાસ્ટ રિવિઝન કરીએ, કારણ કે આના ઉપર આધારિત દાખલાઓ પણ તમારે આવશે અને આ ખબર હશે તમને તો જ તમે આગળના દાખલા શીખી શકશો. એટલે આ ખૂબ જ અગત્યનું ઇમ્પોર્ટન્ટ છે. આટલું તમારે આ અડધી કલાકનો જે 35 મિનિટનો વિડીયો છે એ ખાસ જોવો મિત્રો. પછી બધા દાખલા ગણશો તો દાખલામાં આપણે કયું પદ શા માટે કરીએ છીએ એ તમને ખ્યાલ આવી જશે. ઓકે, લેટ અસ સ્ટાર્ટ. મિત્રો, યામ ભૂમિતિના દાખલા ગણવાનું શરૂ કરતા પહેલાં આપણે કેટલીક ભૂમિતિની પાયાની સંકલ્પનાઓ છે એના વિશે આપણી પાસે માહિતી હશે તો જ આપણને યામ ભૂમિતિના દાખલા છે એ સમજાશે. કારણ કે આપણને કહ્યું હશે એમ કે આ A2 BX3 આ બે બિંદુઓ અને ત્રીજું બિંદુ આપ્યું છે ધારો કે C3 2 આવું આપ્યું છે. આ ત્રણ બિંદુઓ છે એ સમરેખ છે તો એ x અને એની કિંમત શોધો આવું આપણને કીધું હોય, અથવા તો સમરેખ છે તેમ સાબિત કરો તેવું કીધું હોય, અથવા તો આપણે એમ કીધું છે સમરેખ છે કે નહીં તે ચકાસો એવું કીધું છે. તો આપેલા બિંદુઓ સમરેખ છે તેમ ક્યારે કહી શકાય? તો આપણે સમરેખ હોવા માટે આપણે સમરેખની વ્યાખ્યા જાણતા હોઈએ છીએ. સમરેખ એટલે શું? તો એક જ રેખા ઉપર આવેલા હોય તેવા બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય. એક જ રેખા ઉપર આવેલા હોય તો એક જ રેખા ઉપર આવેલા એવા બિંદુઓ છે A B C. હવે એવું જરૂરી નથી કે B બિંદુ જ વચ્ચે આવે, A બિંદુ પણ વચ્ચે આવી શકે અને C બિંદુ પણ વચ્ચે આવી શકે. તો ક્યારે કયું બિંદુ વચ્ચે આવે? મિત્રો, AB વત્તા BC બરાબર AC થાય તો B બિંદુ વચ્ચે હોય. સમજાણું? AB વત્તા BC બરાબર AC થાય તો બિંદુઓ ત્રણેય સમરેખ થાય, પણ કયું બિંદુ વચ્ચે આવે? B બિંદુ. એવી જ રીતે AB વત્તા AC બરાબર BC થાય, AB વત્તા AC એના બરાબર શું થાય? BC થાય તો એ બિંદુ વચ્ચે આવે. ABC ત્રણ સમરેખ બિંદુઓ થાય. બરાબર. ત્રીજું, જો AC વત્તા BC બરાબર AB થાય તો એનો મતલબ શું થાય? કે C બિંદુ વચ્ચે આવે છે. તો આપણો ત્રીજો વિકલ્પ શું છે મિત્રો? કે AC વત્તા BC બરાબર AB થાય તો ABC સમરેખ થાય અને C બિંદુ A અને B ની વચ્ચેનું બિંદુ છે એવું કહેવાય. હવે એક ખાસ ધ્યાન રાખો મિત્રો કે આપણે જ્યાં યામ ભૂમિતિની મદદથી આપણે શીખ્યા શું અત્યારે? તો એક અંતર સૂત્ર આપણને આવડે છે. અંતર સૂત્ર શું છે? AB ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર. હવે આપણે અંતર સૂત્ર ઉપરથી આપણને શું મળે મિત્રો? તો અંતર મળે. અંતર એટલે શું થયું? જો આ AB અંતર છે, BC અંતર છે, AC અંતર છે, તો આપણે આ બે અંતરનો સરવાળો કરી આ ત્રીજું અંતર મળે તો આ બિંદુઓ સમરેખ હોય. અને AB અને BCનો સરવાળો AC મળતો હોય તો B બિંદુ છે આ બેની વચ્ચેનું બિંદુ કહેવાય. ઓકે, આવા ક્વેશ્ચન પૂછાય છે, આપણે અંતર ઉપરથી જાણવાનું હોય. અંતરનું સૂત્ર ફરીથી એક વખત રિપીટ કરીએ. AB બરાબર અંતર બે બિંદુઓ A અને B વચ્ચેનું અંતર શોધવું હોય તો શું મળે આપણને? જો A ને સંગત x1 y1, B ના યામ છે x2 y2, તો આ બે વચ્ચેનું અંતર શું થાય? અંડર રૂટ x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર. એટલે બે x યામનો તફાવત એનો વર્ગ વત્તા બે y યામના તફાવતનો વર્ગ એનું વર્ગમૂળ. ઘણી વખત આમ પણ લખે છે AB વર્ગ બરાબર વર્ગમૂળ કાઢી નાખે x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર. ઓકે, ચાલો. તો હવે બિંદુઓ સમરેખ છે એમ ક્યારે કહી શકીએ? કે બે અંતરનો સરવાળો બરાબર શું થતું હોવું જોઈએ? ત્રીજું અંતર થતું હોવું જોઈએ. બરાબર. AB વત્તા BC બરાબર AC થાય તો B બિંદુ વચ્ચે હોય. એવી રીતે AC વત્તા BC બરાબર AB થાય તો C બિંદુ વચ્ચે હોતું હોય. સમજાણું? એવી જ રીતે AB વત્તા AC બરાબર BC થાય તો એ બિંદુ વચ્ચે હોય. ઓકે, એટલે આકૃતિ પહેલાં બનાવવાની અને રફમાં આકૃતિ બનાવી ચેક કરી લેવાનું.
પછી અંતરનો સરવાળો, બે અંતરનો સરવાળો બરાબર ત્રીજું અંતર મળતું હોય તો બિંદુઓ સમરેખ થશે. ઓકે, ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બિંદુ એ રેખાખંડ બીસીનું મધ્ય બિંદુ ક્યારે થાય? જો મિત્રો આ એ બિંદુ છે અહીંયા આવેલું છે, મધ્ય બિંદુ ક્યારે થાય? જો અહીંયા શું હતું, વચ્ચે હોય. અહીંયા શું હતું, વચ્ચે હોવું એનો મતલબ એવો નથી મધ્યમાં હોવું. બરાબર, કે આપણે અમદાવાદથી રાજકોટ જતા હોઈએ તો બગોદરા વચ્ચે આવે, પણ બરોબર અહીંયાથી 100 કિલોમીટર બગોદરા ને અહીંયાથી 100 કિલોમીટર એવું નથી. બરાબર, લીંબડી વચ્ચે આવે તો એનો મતલબ એવો નથી કે અમદાવાદથી લીંબડી 100 કિલોમીટર, લીંબડીથી રાજકોટ 100 કિલોમીટર, વચ્ચે આવે. બરાબર, તો આ વચ્ચે હોવું એનો મતલબ શું છે કે આ સમરેખ હોય, ત્રણ બિંદુઓ છે. બરાબર, સમાન અંતરે હોય એવું નથી. પણ મધ્ય બિંદુ હોવું એટલે એનો અર્થ શું થાય, સમાન અંતરે હોવું. સમાન અંતરે હોવું, એક તો પહેલાં તો સમરેખ હોય તો જ મધ્ય બિંદુ થાય. એટલે એ બિંદુએ બીસીનું મધ્ય બિંદુ ક્યારે થાય? તો એ વચ્ચે આવવું હોય તો એને શું કરવું પડે, બીથી એનું અને સીથી એનું અંતર સરખું જોઈએ. બીથી એ અને સીથી એ આ બે અંતર સરખા હોવા જોઈએ. એટલે શું કહેવાય, બી એ બરાબર એસી. અને બીજું શું થવું જોઈએ, તો બી એ વત્તા એસી બરાબર બીસી થવું જોઈએ. એટલે કે એ બિંદુ છે એ શું હોવું જોઈએ, અહીંયા વચ્ચે હોવું જોઈએ. હવે જો મિત્રો આ રેખાખંડ ઉપર ન હોય આ બિંદુ, અહીંયા હોય આમ એ બિંદુ, તો બી એ વત્તા એસી બરાબર બીસી ન થાય. બરાબર, બી એ વત્તા એસી છે એ બીસી કરતાં મોટા થાય, કારણ કે તો ત્રિકોણ રચાઈ ગયો છે. બરાબર, એટલે બી એ બરાબર એસી થાય. અહીંયા બિંદુ એ અહીંયા હોત ધારો કે, તો બી એ બરાબર એસી થાય એટલે એક જ શરત પૂરતી નથી, કારણ કે તો મધ્ય બિંદુ ન થાય. બરાબર, શું થવું જોઈએ પાછું, આ બે અંતરનો સરવાળો બરાબર ત્રીજું અંતર પણ થવું જોઈએ. એ પણ શું, બી એ વત્તા એસી બરાબર શું થવું જોઈએ, બીસી. તો એ બીસીનું મધ્ય બિંદુ થાય. ઓકે, ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે આપેલા ત્રણ બિંદુઓ ત્રિકોણ રચશે. પહેલાં તો ત્રિકોણ રચવા માટે શું જોઈએ આપણી પાસે, ત્રણ બાજુ, 1 2 3. હવે ત્રણેય બાજુ એટલે શું છે, ધારો કે આપણે આ ત્રિકોણ બનાવ્યો એ બી સી, તો ત્રણ બાજુ મળી આપણને, એક બાજુ એ બી, બીજી બાજુ બીસી, ત્રીજી બાજુ એસી, ત્રણ બાજુ મળી. તો ત્રિકોણ ક્યારે બને, હમણાં જ આપણે વાત થઈ, જો બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો થાય તો ત્રિકોણ બને. હવે એમાં દર વખતે આપણે ધારો કે એ બી વત્તા બીસીનો સરવાળો કોના કરતાં મોટો થવો જોઈએ, એસી કરતાં. આપણે ત્રિકોણ લીધો એ બી સી, એમાં એ બી અને બીસીનો સરવાળો એ કોના કરતાં મોટો થવો જોઈએ, સોરી, એ બી અને બીસીનો સરવાળો કોના કરતાં મોટો થવો જોઈએ, એસી કરતાં. એવી રીતે એ બી સી, એ બી અને એસી એનો સરવાળો કોના કરતાં મોટો થવો જોઈએ, બીસી કરતાં. એવી જ રીતે ત્રીજી વખત ત્રિકોણ લઈએ એ બી સી, એમાં એસી અને બીસીનો સરવાળો એ કોના કરતાં મોટો થવો જોઈએ, એ બી કરતાં. તો ત્રિકોણ બને. હવે જો ત્રિકોણ બનવા માટે શું થઈ ગયું, બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતાં વધુ થવો જોઈએ. એટલે એ બી વત્તા બીસી ઓલવેઝ ગ્રેટર ધેન શું થાય, સી એ. જો ત્રિકોણ એ બીસી હોય તો એવી જ રીતે એ બી વત્તા સી એ બરાબર, એ બી વત્તા સી એ કોના કરતાં મોટું થાય, બીસી કરતાં. બીસી વત્તા સી એ કોના કરતાં મોટું થાય, એ બી કરતાં. ટૂંકમાં શું યાદ રાખવાનું, બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુ કરતાં હંમેશા કેવો થાય, મોટો. બરાબર, બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતાં વધુ થાય તો ત્રણ બાજુઓ ત્રિકોણ રચે, નહીં તો ત્રિકોણ રચે નહીં. ઓકે, હવે કોઈ પણ બે બાજુનો સરવાળો કરો તમે, આ ત્રિકોણ આપણે લીધો છે, ધારો કે આપણને એમ કીધું છે કે 3 5 4 આવું કીધું છે. જોજો 3 ને 4 7, 5 કરતાં મોટા છે. 5 ને 4 9, 3 કરતાં મોટા છે. 3 ને 5 8, 4 કરતાં મોટા છે. હવે ધારો કે આપણને આવો આપ્યો છે ત્રિકોણ 3 6 9, તો 3 ને 6 9, 9 કરતાં મોટા નથી, એટલે આ ત્રિકોણ થાય જ નહીં. સમજાણું? આમ આપ્યું આપણને કે 4 5 9, તો 4 ને 5 9, 9 કરતાં મોટા નથી, 9 જેવડા જ છે. તો આવી બાજુ માપ ધરાવતો ત્રિકોણ બને નહીં. પણ આપણને આમ કીધું હોત, ધારો કે 4 6 9, તો 6 ને 4 10, 9 કરતાં મોટા છે, ત્રિકોણ બને. 6 ને 9 15, 4 કરતાં મોટા છે. 4 ને 9 13, 6 કરતાં મોટા છે, તો ત્રિકોણ બને. ઓકે, આ પ્રમાણે ચેક કરવાનું. હવે આપેલા ત્રણ શિરોબિંદુઓ કેવો ત્રિકોણ રચશે. પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે આપણે કેટલા બાજુઓના માપના આધારે ત્રિકોણના પ્રકાર શીખી ગયા છીએ. એમાં કયા કયા છે, પેલું સમબાજુ ત્રિકોણ, બીજો સમદ્વિબાજુ ત્રિકોણ, ત્રીજો વિષમ બાજુ ત્રિકોણ,
હવે જો સમબાજુ સમદ્વિબાજુ ને વિષમ બાજુ, સમબાજુ હોય તો શું થાય મિત્રો? એની ત્રણેય બાજુઓના માપ સરખા રહે. એટલે ત્રિકોણ ABC હોય તો ત્રણેય બાજુઓના માપ કેવા થાય? AB બરાબર BC બરાબર AC. તો ત્રિકોણ કેવો થાય? સમબાજુ ત્રિકોણ. ત્રણ પૈકી કોઈ પણ બે બાજુના માપ સમાન હોય, ધારો કે એક બાજુ બીજી બાજુ, ત્રીજી બાજુનું માપ જુદું છે, એવી રીતે આ બે બાજુ સરખી, આ એક બાજુ એના કરતાં અલગ છે, આ બે બાજુ સરખી, આ બાજુ છે એના કરતાં અલગ છે, તો આવો ત્રિકોણ છે એ શું બને? સમદ્વિબાજુ ત્રિકોણ બને. જેની ત્રણેય બાજુ સરખી હોય તો એ કેવો બનાવે? સમબાજુ ત્રિકોણ બને. યામ ભૂમિતિમાં આપણે અંતરનો ઉપયોગ કરીએ છીએ, AB BC AC, એટલે આપણે ખૂણા આધારિત ગુણધર્મ અહીંયા લીધા નથી. તેમ છતાંય બાજુ ઉપરથી પણ ખૂણા આધારિત ગુણધર્મ લઈ શકાય. બરાબર? કેવા પ્રકારનો ત્રિકોણ થાય? આપણે બે હમણાં જોયું હતું મિત્રો, કે ધારો કે AC જો સૌથી મોટી બાજુ હોય, જો AC² બરાબર AB² પ્લસ BC² થાય તો કાટકોણ ત્રિકોણ થાય. મોટી બાજુનો વર્ગ છે એ નાની બાજુઓ ના વર્ગના સરવાળા એની હારે કમ્પેર કરવાનો. જો આ મોટી બાજુનો વર્ગ નાની બાજુના વર્ગના સરવાળા હારે કમ્પેર કરી, જો સરખો હોય તો શું થાય? કાટકોણ ત્રિકોણ થાય. જો નાનો હોય તો શું થાય? લઘુકોણ ત્રિકોણ થાય. જો મોટો હોય તો શું થાય? ગુરુકોણ ત્રિકોણ. એટલે યાદ રાખવાનું મિત્રો, કર્ણ એટલે મોટી બાજુ એમ યાદ રાખવાનું. કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો થાય તો શું થાય? કાટકોણ ત્રિકોણ. એ નાનો થાય કર્ણનો વર્ગ તો લઘુકોણ ત્રિકોણ. જો મોટો થાય તો શું થાય? ગુરુકોણ ત્રિકોણ. અહીંયા આપ્યું છે આપણને. આ પણ યાદ રાખવાની બાબત છે મિત્રો. તમને પૂછે છે કે આ ત્રણ શિરોબિંદુ આપ્યા છે, ધારો કે આમ આપ્યું A2 3, B-2 4, C3 5. આ શિરોબિંદુઓને જોડવાથી બનતો ત્રિકોણ કેવો બનશે? તો આપણે પહેલાં AB શોધવાના, BC શોધવાના, AC શોધવાના. એટલે ત્રણેય બાજુના માપ મળી જાય. ત્રણેય બાજુના માપ એનો વર્ગ કરવાનો. પછી મિત્રો વર્ગ કરો, એમાંથી જે મોટી બાજુ એનો વર્ગ છે એ જો નાની બાજુના વર્ગના સરવાળા જેટલો થાય તો કાટકોણ થાય, નાનો થાય તો લઘુકોણ થાય, અને મોટો થાય તો ગુરુકોણ ત્રિકોણ થાય. ઓકે, ત્યાર પછી મિત્રો ચતુષ્કોણની આપણે વાત કરવાની છે. ચતુષ્કોણ વિશે તમે ધોરણ 9માં આખું પ્રકરણ શીખી ગયા છો મિત્રો. આપણે કેટલીક થિયોરિટિકલ બાબતોની ચર્ચા કરવાની છે અહીંયા. જેમ કે ચતુષ્કોણ એટલે શું? તો જો ABCD એ ચાર આપણે આમ લઈએ, આમ છે ધારો કે ABCD એ ચાર કોઈ ભિન્ન બિંદુઓ હોય. ચાર પૈકી કોઈ પણ ત્રણ, એટલે કોઈ પણ ત્રય એ કેવું હોવું જોઈએ? કોઈ પણ ત્રણ બિંદુઓ લો તો એ અસમરેખ હોય. અને ચાર રેખાખંડો AB BC CD અને DA એ કેવળ તેના સામાન્ય અંત્યબિંદુએ જ છેદે. એટલે જો AB અને BC એ Bમાં છેદે સામાન્ય અંત્યબિંદુ, BC અને CD એ Cમાં છેદે, CD અને DA એ Dમાં છેદે, DA અને AB એ Aમાં છેદે. તો કેટલી શરત થઈ મિત્રો? પહેલું, ચાર ભિન્ન બિંદુઓ પૈકી ત્રણ શું છે? અસમરેખ. પછી ચાર રેખાખંડ AB BC CD DA, આ ચાર રેખાખંડો એ શું થાય? કેવળ તેમના સામાન્ય અંત્યબિંદુએ જ છેદે. તો એ ચારેયના યોગગણ વડે રચાતી બંધ સમતલીય આકૃતિને આપણે ચતુષ્કોણ કહીએ છીએ. ઓકે, ચતુષ્કોણ એટલે શું? તો ચાર ભિન્ન બિંદુઓ ABCD પૈકી કોઈ પણ ત્રણ અસમરેખ હોય, તેમના વડે રચાતા ચાર રેખાખંડો AB BC CD અને DA કેવળ તેમના સામાન્ય અંત્યબિંદુએ જ છેદે. તો તેવી બંધ સમતલીય આકૃતિને આપણે શું કહીશું? ચતુષ્કોણ કહીએ છીએ. ચતુષ્કોણ ABCD વડે દર્શાવીએ છીએ. હવે જો ચતુષ્કોણના નામને આપણે ક્રમમાં જ આપી શકીએ, બધાને ખબર છે. આમ ABCD એટલે ચતુષ્કોણ ABCD થયો. ચતુષ્કોણ ABDC કરો તો એ બીજો ચતુષ્કોણ થઈ જાય પાછો. બરાબર? આ ચતુષ્કોણ રહે નહીં. એક જ ચતુષ્કોણના નામને આપણે ક્રમબદ્ધ એને એ જ ક્રમમાં ફરીથી લખી શકીએ. ABCDના બદલે હું એમ લખી શકું અહીંયા BCDA, પણ હું એમ ન લખી શકું ACDB. ચતુષ્કોણ ACDB લખું તો એ ચતુષ્કોણ બદલાઈ ગયો, આમ થઈ જાય ACDB એટલે ABDC ચતુષ્કોણ થયો. આ બરાબર? જેના વિકર્ણ બદલાઈ ગયા, અહીંયા AD થઈ ગયો, અહીંયા BC થઈ ગયો.
બરાબર. જ્યારે આપણે ચતુષ્કોણ ABCD લીધો હતો એના વિકર્ણ AC અને BD છે, અહીંયા AD અને BC છે. સમજાઈ ગયો? તો વિકર્ણ બદલાઈ જાય એટલે ચતુષ્કોણ જ આખો બદલાઈ ગયો. કે વિકર્ણના માપ બધા બદલાઈ જાય એટલે ચતુષ્કોણના નામને આપણે ક્રમમાં લખી શકીએ, એને જ ક્રમમાં, પણ ક્રમ બદલીને ફેરફાર કરી શકાય નહીં. આને હું આમ લખી શકું DCBA, પણ DCAB ન કરી શકું, બરાબર, કારણ કે વિકર્ણ બદલાઈ જાય છે. ઓકે, આ ક્લિયર બેઝિક બાબત હતી. હવે ચતુષ્કોણના બે પ્રકાર, એક ચતુષ્કોણ બહિર્મુખ ચતુષ્કોણ, બીજો ચતુષ્કોણ અંતર્મુખ ચતુષ્કોણ. સાદી સરળ પરિભાષામાં કહું તો બહિર્મુખ ચતુષ્કોણ એટલે જેના વિકર્ણ છેદે તે બહિર્મુખ ચતુષ્કોણ, જેના વિકર્ણ ન છેદે તે અંતર્મુખ ચતુષ્કોણ. બરાબર. અહીંયા જો આ બધા જ બહિર્મુખ ચતુષ્કોણના મેં પ્રકારો અહીંયા દોરેલા છે, બધાના વિકર્ણો છેદશે છે. જ્યારે આ અંતર્મુખ ચતુષ્કોણ અહીંયા બતાવ્યો છે, આનો વિકર્ણ નહીં છેદે. એટલે બહિર્મુખ અને અંતર્મુખ ચતુષ્કોણમાં બેઝિક ડિફરન્સ શું? તો આના વિકર્ણ છેદે, આના વિકર્ણ ન છેદે. હવે અંતર્મુખ ચતુષ્કોણ વિશે આપણે અત્યારે કંઈ ભણવાનું નથી, આપણે માત્ર બહિર્મુખ ચતુષ્કોણ વિશે જ ભણવાનું છે. બહિર્મુખ ચતુષ્કોણની વ્યાખ્યા ખરેખર શું છે મિત્રો એ પણ સમજાવી દો તમને. ભેગા ભેગી આપણે થિયરી લીધી છે તો થોડું વધારે ડીપમાં જઈએ આપણે. તો જે ચતુષ્કોણની પ્રત્યેક બાજુ તેની સામેની બાજુને સમાવતી રેખાને ન છેદે તો તેવો ચતુષ્કોણ છે અને બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય. જો અહીંયા મેં લીધું, આપણે આ એક ચતુષ્કોણ લઈએ છીએ, આ છે ABCD. AB બાજુ છે એ DC રેખાને નહીં છેદે, BC બાજુ છે એ AD રેખાને નહીં છેદે. એવી રીતે DC બાજુ છે એ AB રેખાને નહીં છેદે, BC બાજુ છે એ AD રેખાને નહીં છેદે. તો જે ચતુષ્કોણની પ્રત્યેક બાજુ તેની સામેની બાજુને સમાવતી રેખાને ન છેદે તેને બહિર્મુખ ચતુષ્કોણ કહે છે. જો મિત્રો જેને રસ પડે એને આ યાદ રાખવાનું, જેને રસ ન પડે એના માટે યામ ભૂમિતિમાં ઉપયોગી હોય એવા આપણે જે સંકલ્પના છે એનો આપણે આગળ વધારીએ છીએ. આ તો જે મિત્રોને ભૂમિતિમાં રસ હોય તો એ વધારે આગળ છે એ ડીપમાં વિચારી શકે એના માટે અત્યારે સાથે સાથે આ બધી બેઝિક વ્યાખ્યાઓ જે હવે તમારી ચોપડીમાં પણ નથી રહી એ બધી યુક્લિડ એલિમેન્ટ્સ બુકની અંદર છે, એ બધી વ્યાખ્યાઓ તમને હું ભણાવું છું અત્યારે. બરાબર. તો બહિર્મુખ ચતુષ્કોણની એક વ્યાખ્યા કઈ હતી મિત્રો? કે તેની પ્રત્યેક બાજુ એની સામેની બાજુને સમાવતી રેખાને ન છેદે. એવી જ રીતે બીજી એક વ્યાખ્યા પણ છે. એ શું છે? તો બહિર્મુખ ચતુષ્કોણનું પ્રત્યેક શિરોબિંદુ, આ એક શિરોબિંદુ લીધું, તેની સામેના ખૂણાના અંદરના ભાગમાં હોય. આ શિરોબિંદુ લીધું તો એની સામેનો ખૂણો આ છે, એની અંદરના ભાગમાં હોય. આ શિરોબિંદુ લીધું તો એની સામેનો ખૂણો આ છે, એના અંદરના ભાગમાં હોય. સમજાણું? કોઈ પણ બહિર્મુખ ચતુષ્કોણ લો, આનું આ શિરોબિંદુ લીધું તો એ આ ખૂણાના અંદરના ભાગમાં આવે, આનું આ શિરોબિંદુ લીધું તો એ આ ખૂણાના અંદરના ભાગમાં આવે. સમજાણું? એટલે બહિર્મુખ ચતુષ્કોણમાં આપણે 2-3 કેરેક્ટરિસ્ટિક શીખી ગયા. પહેલું શું? વિકર્ણો છેદે. બીજું શું? તેની પ્રત્યેક બાજુ એની સામેની બાજુને સમાવતી રેખાને ન છેદે. ત્રીજું શું? પ્રત્યેક શિરોબિંદુ તેની સામેના ખૂણાના અંદરના ભાગમાં હોય. આ કંઈ તમારે યાદ રાખવાની જરૂર નથી. બહિર્મુખ ચતુષ્કોણના પ્રકાર યાદ રાખી લો, જેને રસ ન હોય તે. જેને રસ હોય એણે યાદ રાખી લેવાનું. ચાલો હવે બહિર્મુખ ચતુષ્કોણના પ્રકાર છે આપણે બાજુઓના આધારે જોઈએ છીએ. જો બહિર્મુખ ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર છે, અહીંયા બે સમાંતર હોય. જો બે સમાંતર ન હોય અને એક જ બાજુની જોડ સમાંતર હોય તો આ સમાંતર નથી, તો આવો ચતુષ્કોણ છે ને શું કહેવાય? સમલંબ ચતુષ્કોણ. સમજો મિત્રો, જો સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ. સામસામેની બાજુઓની એક અને માત્ર એક જ જોડ સમાંતર, આ સમાંતર છે આ નથી, તો નથી એ તો એક જ જોડ સમાંતર થઈ, એક જોડ સમાંતર ન થઈ તો એક સમાંતર ન હોય તો શું કરવાનું? સમલંબ ચતુષ્કોણ. હવે સમાંતર એકેય ન હોય પણ વિકર્ણ છે કાટખૂણે છેદે તો એવો ચતુષ્કોણને શું કહીએ છીએ આપણે? પતંગાકાર ચતુષ્કોણ કહીએ છીએ આપણે. સમજાણું મિત્રો? બહિર્મુખ ચતુષ્કોણના 3 પ્રકાર: સમાંતર બાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય? સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય. સમલંબ ચતુષ્કોણમાં એક જોડ સમાંતર હોય, બીજી જોડ સમાંતર ન હોય. પતંગાકારમાં શું હોય? વિકર્ણ કાટખૂણે છેદે, આમ પહેલાં વત્તા થાય પછી બધું જોડી દેવાનું એટલે આવું ચીલ પતંગ બની જાય. સમજાણું? આવા ચતુષ્કોણને શું કહેવાય? પતંગાકાર ચતુષ્કોણ.
એના સિવાયના એટલે કે આના સિવાયના જે ચતુષ્કોણ છે આ બધાને આપણે ખાલી બહિર્મુખ ચતુષ્કોણ કહીએ છીએ. ઓકે. હવે સમલંબના ને પતંગાકારના કોઈ પ્રકાર નથી, પણ સમાંતર બાજુ ચતુષ્કોણના બે પ્રકાર છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં આટલી વસ્તુ બધા યાદ રાખવાની. હવે જો વારંવાર તમને આ આવશે એટલે અત્યારે હું તમને આ સમજાવી દઉં છું સાથે સાથે. શું છે આ? તો મિત્રો, એક સામ સામેની બાજુઓની બંને જોડ સમાંતર, બરાબર, અને સમાન. એટલે કે આને આપણે નામ આપીએ, ધારો કે અત્યારે હું નામ આપું આને ABCD, તો આપણને શું મળે? AB બરાબર DC થાય. પહેલું શું મળે મિત્રો? તો AB સમાંતર DC. બીજું શું? તો AD સમાંતર BC. ત્રીજું શું? AB બરાબર DC. જે બાજુ સમાંતર હોય ને એ બાજુ સમાન હોય પાછી, AD બરાબર BC. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના આપણે જોઈએ છે સામ સામેની બાજુઓ સમાન હોય, એકરૂપ હોય, એમના માપ સરખા હોય, એવું ગમે તે કહી શકીએ આપણે. એવી જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો દુભાગે. આ યાદ રાખવાનું. વિકર્ણો શું કરે? દુભાગે. દુભાગે એટલે શું? બે સરખા ભાગ થાય. એટલે આપણે આ ચતુષ્કોણ લીધો, ધારો કે એનો એક વિકર્ણ હું દોરું છું અહીંયા AC, બીજો વિકર્ણ મેં દોર્યો ધારો કે અહીંયા BD. હવે આ બંને ધારો કે એમમાં છેદે છે અહીંયા, તો અહીંયા શું થાય મિત્રો? AM બરાબર MC થાય, DM બરાબર BM થાય. ઓકે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો દુભાગે, એમ યાદ રાખવાનું. બરાબર. બાજુઓ માટે શું યાદ રાખવાનું મિત્રો? તો સામ સામેની બાજુઓની બંને જોડ સમાંતર અને સમાન. એટલે AB સમાંતર DC અને AB બરાબર DC. હજુ આપણા માટે આ સમાંતરવાળી સંકલ્પના ઉપયોગી નથી, પણ ક્યાંક ઉપયોગી થાય એ દ્રષ્ટિએ ત્યાં લખી છે. આપણા માટે આ ઉપયોગી છે. જો ચતુષ્કોણના શિરોબિંદુ આપ્યા હોય તો શું મળે આપણને? AB બરાબર DC મળે ને AD બરાબર BC મળે. આ બે સરખા થાય, આ બે સરખા થાય. વિકર્ણો દુભાગે એટલે આ અડધું થઈ જાય, AM બરાબર MC થાય. ટૂંકમાં M એ ACનું મધ્યબિંદુ હોય ને M એ BDનું મધ્યબિંદુ થાય, તો આ વિકર્ણો દુભાગે છે એમ કહેવાય ને. વિકર્ણો દુભાગે, જો સમજો મારી વાત, આપણે એમ કીધું કે M એ ACનું મધ્યબિંદુ છે, M એ BDનું મધ્યબિંદુ છે, તો AC અને BD પરસ્પર દુભાગે છે એમ કહેવાય. જો દુભાગે તો ABCD શું થાય? સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. ઓકે. ત્યાર પછી નેક્સ્ટ આપણે લઈએ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ખૂણા કાટખૂણા. જો આ ચતુષ્કોણ હોય જેની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય, એના બધા ખૂણા કાટખૂણા થઈ જાય આ બધા, તો એ લંબચોરસ થઈ જાય. સમજાણો? શું થાય અહીંયા? બધા ખૂણા કાટખૂણા. હવે જો ખૂણા કાટખૂણા ન થાય અને બાજુ સમાન થાય, બધી બાજુ સમાન થાય, તો શું બની જાય? એનું સમબાજુ ચતુષ્કોણ બની ગયો. આ બધી બાજુઓના માપ કેવા છે? સમાન છે. સમજો, સમાંતર બાજુ ચતુષ્કોણના બે પ્રકાર. જો બધા ખૂણા કાટખૂણા થાય તો લંબચોરસ. જો બધી બાજુ સમાન થાય તો શું થાય મિત્રો? એ સમબાજુ ચતુષ્કોણ. સમજો, હજી સમાંતર બાજુ ચતુષ્કોણના બે પ્રકાર છે. એટલે જે સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ખૂણા કાટખૂણા હોય તેને શું કહેવાય? લંબચોરસ. જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુ સમાન હોય તો તેને શું કહેવાય? સમબાજુ ચતુષ્કોણ. બરાબર. હવે સમાંતર બાજુ તો છે જ, લંબચોરસ છે એ કોનું આવ્યું? સમાંતર બાજુનો. સમબાજુ કોનો આવ્યો? સમાંતર બાજુનો. તો એમાં સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ગુણધર્મો તો હોય જ. અહીંયા સામસામેની બાજુઓ સરખી છે એટલે એ તો હોય જ. હવે લંબચોરસના બે નવા ગુણધર્મો તમારે યાદ રાખવાના. શું છે? તો લંબચોરસના વિકર્ણો એકરૂપ હોય એટલે સમાન હોય. એટલે કે આ લંબચોરસ અહીંયા આપ્યો છે, ધારો કે આને નામ આપું છું અહીંયા ABCD. આના વિકર્ણ હું દોરું છું. એક વિકર્ણ છે AC, બીજો વિકર્ણ ધારો કે મને મળ્યો અહીંયા BD. તો AC બરાબર BD થાય મિત્રો. શું થાય? AC એ ક્યાં જતું? બરાબર BD.
એટલે જો આ બે બાજુઓ તો હતી જ, એ બી બરાબર ડીસી તો થતી જ હતી, એડી બરાબર બીસી પણ થતી હતી, વિકર્ણ પણ એકરૂપ થાય. જો લંબચોરસ હોય તો તેના વિકર્ણ કેવા હોય? એકરૂપ હોય મિત્રો. હવે સમાંતર બાજુ છે એટલે દુભાગે તો ખરા જ, એટલે લંબચોરસના વિકર્ણ એકરૂપ હોય અને દુભાગે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ માત્ર દુભાગે. ઓકે, હવે આપણે જઈએ અહીંયા લખી નાખીએ હજી વધારાનું એક. શું છે? તો વિકર્ણો દુભાગે તો ખરા જ પાછા. બરાબર, બધા ખૂણા કાટખૂણા હોય, વિકર્ણ સમાન હોય, બાજુઓ તો પાછી થાય જ. કઈ? એ બી બરાબર ડીસી અને એડી બરાબર બીસી, આટલું તો થાય જ. હવે આપણે જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણનો બીજો પ્રકાર. ખૂણા કાટખૂણા હોય તો લંબચોરસ, બાજુ બધી સમાન હોય. જો અહીંયા બધા ખૂણા સમાન હતા, કાટખૂણ બધા ખૂણા કાટખૂણા એટલે બધા ખૂણા સમાન. જો બધા ખૂણા સમાન તો લંબચોરસ, બધી બાજુ સમાન તો સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણમાં શું થાય મિત્રો? આ ધારો કે આપણો સમબાજુ ચતુષ્કોણ આપણે લીધો છે, બધી બાજુ સમાન. આને હું નામ આપું છું એ બી સી ડી. તો એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ, એટલે ચારેય બાજુઓ મિત્રો કેવી થઈ? અહીંયા સરખી. બરાબર. હવે લંબચોરસના વિકર્ણ એકરૂપ થાય, પણ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની પાછી બીજી ગુણધર્મ છે બીજો. એ શું છે મિત્રો ગુણધર્મ? તો એક વિકર્ણ અને બીજો વિકર્ણ, આ બે વિકર્ણ હંમેશા કાટખૂણે દુભાગે. એટલે કે આ ખૂણો કેવો હોય? હંમેશા કાટખૂણો. તો આ કાટખૂણો મળે, આ કાટખૂણો મળે અને આ પણ કાટખૂણો મળે. તો કાટખૂણે દુભાગે યાદ રાખવાનું મિત્રો. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે દુભાગે. સમજાણું? દુભાગે એટલે શું થાય? તો બે સરખા ભાગ કરે, અહીંયા અને અહીંયા. અહીંયા ધારો કે એમ હોય તો એ એમ બરાબર એમસી થાય અને બી એમ બરાબર એમડી થાય. વળી આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ પણ થાય. સમજાણું? એટલે આ ત્રિકોણ કાટકોણ થાય, એની જેમ આ ત્રિકોણ પણ કાટકોણ ત્રિકોણ થાય અને આ ત્રિકોણ પણ કાટકોણ ત્રિકોણ થાય. ઓકે, એટલે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે દુભાગે. સમજાઈ ગયું? ચાલો હવે આટલું શું કરીએ આપણે ફરીથી એક વખત જોઈએ. જો બહિર્મુખ ચતુષ્કોણના આપણે પ્રકાર જોઈ ગયા. સમાંતર બાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય. સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક અને માત્ર એક જોડ સમાંતર હોય. પતંગાકાર ચતુષ્કોણમાં વિકર્ણો કાટખૂણે છેદે, દુભાગે નહીં. ત્યાર પછી સમાંતર બાજુના બે પ્રકાર. જો બધા ખૂણા એકરૂપ એટલે કે કાટખૂણા બધા ખૂણા. જો તમને ખબર છે મિત્રો કે બધા ખૂણા છે એનો સરવાળો 360 થાય, ચતુષ્કોણના બધા ખૂણાનો સરવાળો. હવે બધા ખૂણા સરખા હોય તો 4 વડે ભાગવા પડે, 4 ખૂણા હોય એટલે 90 થયા, એટલે બધા ખૂણા કાટખૂણા થયા. તો જો બધા ખૂણા સરખા તો લંબચોરસ, બધી બાજુ સરખી તો સમબાજુ. લંબચોરસના વિકર્ણો કેવા હોય મિત્રો? એકરૂપ હોય, દુભાગે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે દુભાગે. લંબચોરસની સામસામેની બાજુ સરખી હોય, સમબાજુ ચતુષ્કોણની બધી બાજુ સરખી હોય. ઓકે, હવે આ બેયના ગુણધર્મ ભેગા થાય, બરાબર, તો શું બની જાય? એનું ચોરસ બની જાય. ચોરસમાં આ બધા ગુણધર્મ આવી જાય, આને આવી જાય, આને આવી જાય. ચોરસમાં શું? બધી બાજુ એકરૂપ, બધા ખૂણા એકરૂપ, વિકર્ણો એકરૂપે હોય અને કાટખૂણે દુભાગે. ઓકે, એટલે જો બધું ચોરસ બધા ગુણધર્મ આના આવી ગયા. સમજાઈ ગયું? બધા ખૂણા કાટખૂણા, બધા ખૂણા કાટખૂણા, પછી બીજું શું? બધી બાજુ સમાન, પછી વિકર્ણો એકરૂપ અને કાટખૂણે દુભાગે. સમજાણું? એટલે આ વિકર્ણ અહીંયા દોરીએ આપણે તો આ બે એકરૂપે હોય. આમ લખ્યું એ બી સી ડી, તો શું થાય મિત્રો? એક વખત આપણે અહીંયા લખીએ નાખીએ. ચાલો, એ બી સી ડી, આને હું દોરીએ નાખું. ચાલો, એ સી, અહીંયા છે બી ડી, અહીંયા મળ્યું આપણને એમ બિંદુ, અહીંયા કાટખૂણે હોય, અહીંયા કાટખૂણે હોય, અહીંયા કાટખૂણો હોય, અહીંયા કાટખૂણો. હવે જો બનશે શું મિત્રો? આ ચોરસ હોય લંબચોરસના બદલે તો શું થાય? એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ. ચારે બાજુઓ તો સરખી થઈ ગઈ. એ બી બીસી સીડી ડીએ ચારે બાજુ.
વિકર્ણય સરખા હોય એસી અને બીડી, એટલે એસી બરાબર બીડી હોય. સમજાણું? એ ઉપરાંત વિકર્ણ કાટખૂણે દુભાગે, એટલે આ ત્રિકોણ કેવો થાય? ત્રિકોણ એ એમ બી કાટકોણ ત્રિકોણ, ત્રિકોણ બી એમ સી આ પણ કાટકોણ ત્રિકોણ, ત્રિકોણ સી એમ ડી આ પણ કાટકોણ ત્રિકોણ, અને ત્રિકોણ એ એમ ડી આ પણ કાટકોણ ત્રિકોણ થાય. ઓકે, હવે આપણે સાબિત કરવાનું આવશે આવું: ચોરસ હોય તો બધી બાજુઓ સમાન અને બે વિકર્ણ એકરૂપ. સમજાણું? લંબચોરસ હોય તો સામસામેની બાજુઓ સમાન અને વિકર્ણ એકરૂપ. સમબાજુ ચતુષ્કોણ હોય તો બધી બાજુઓ છે એ સમાન હોય, વિકર્ણ એકરૂપ ન હોય. ઓકે, ચતુષ્કોણ અંગે હવે પૂરતી માહિતી મેળવ્યા પછી ચતુષ્કોણ કયા પ્રકારનો છે અથવા તો આપેલા શિરોબિંદુઓ કયા પ્રકારના ચતુષ્કોણના થાય એવું આપણને પૂછ્યું હોય તો આપણે શું ચકાસવાનું એ સમજી લઈએ. ધારો કે આપણને એમ કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેમ સાબિત કરો, અથવા તો આપેલા શિરોબિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના છે કે નહીં તે ચકાસો. તો આપણે શું કરવાનું મિત્રો? અહીંયા ચકાસવાનું શું? આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેની સામસામેની બાજુઓ છે એ સરખી થાય. એટલે આપણે ચકાસી લીધું સામસામેની બાજુઓ સરખી છે. જો AB બરાબર CD અને DC બરાબર AB, એટલે કે આ આપ્યું આપણે AB બરાબર CD અને AD બરાબર BC એમ આપ્યું હોય, જો એવું થાય તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, એટલે આ બે જ વસ્તુ આપણે ચકાસવાની, ચાર અંતર શોધવાના અને એમાંથી સામસામેની બાજુઓ સરખી છે કે નહીં ચકાસવાનું. અથવા આપણે મધ્યબિંદુનું સૂત્ર જ્યારે ભણીશું ત્યારે આ જો M એ AC નું મધ્યબિંદુ થાય એટલે AM બરાબર MC થાય, M એ BD નું મધ્યબિંદુ થાય એટલે કે BM બરાબર MD થાય, તો વિકર્ણો દુભાગે તો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. સામસામેની બાજુઓ સરખી તો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. ઓકે, ત્યાર પછી લંબચોરસ ક્યારે થાય મિત્રો? તો એમાં ઈ જ પહેલા સામસામેની બાજુઓ તો સરખી હોય જ, એ ઉપરાંત વધારાનું શું ચકાસવાનું? વિકર્ણો એકરૂપ હોય. આ યાદ રાખવાનું મિત્રો. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો દુભાગે, લંબચોરસના વિકર્ણો એકરૂપ હોય અને દુભાગે. પહેલા એકરૂપ થાય એટલે એનો મતલબ શું થઈ ગયો? એ લંબચોરસ છે. ઓકે, એવી રીતે સમબાજુ ચતુષ્કોણ ચકાસવાનું હોય તો આપણે વિકર્ણ જોવાની જરૂર નહીં. શું જોવાનું? સમબાજુ, એટલે સમબાજુ ચારેય બાજુઓ કેવી હોવી જોઈએ? સરખી. ચારેય બાજુઓ સરખી થાય તો ચતુષ્કોણ કેવો થઈ ગયો? સમબાજુ ચતુષ્કોણ. પણ ચોરસ છે એમ કીધું હોય તો ચારેય બાજુઓ સરખી અને વિકર્ણો પણ એકરૂપી ચકાસવાનું. એટલે આપણે સમાંતર બાજુ માટે શું ચકાસવાનું? માત્ર સામસામેની બાજુઓ સરખી થાય તો સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. લંબચોરસ માટે સામસામેની બાજુઓ અને વિકર્ણો એકરૂપ થવા જોઈએ. સમબાજુ માટે ચારેય બાજુઓ સમાન થવી જોઈએ, અને ચોરસ માટે ચારેય બાજુઓ સમાન અને વિકર્ણો પણ સમાન થવા જોઈએ. હવે જો ચારેય બાજુઓ સમાન, લંબચોરસમાં અને ચોરસમાં શું ભેદ રહે મિત્રો? તો લંબચોરસમાં સામસામેની બાજુઓ સમાન થાય અને વિકર્ણ એકરૂપ થાય, જ્યારે ચોરસમાં ચારેય બાજુઓ સમાન થાય અને વિકર્ણ એકરૂપ થાય. ઓકે, ત્યાર પછી એક સંકલ્પના છે ત્રિકોણનું પરિકેન્દ્ર. ત્રિકોણનું પરિકેન્દ્ર એટલે શું મિત્રો? તો કોઈ પણ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓમાંથી પસાર થતા વર્તુળને તેનું પરિવૃત્ત કહેવાય, અને આ પરિવૃત્તના કેન્દ્રને શું કહેવાય? પરિકેન્દ્ર કહેવાય. અથવા એની બીજી જે કાયદેસરની વ્યાખ્યા છે પરિકેન્દ્ર કેવી રીતે મેળવવું, તો ત્રિકોણની બાજુઓના લંબ દ્વિભાજકોનું સંગમ બિંદુ. બાજુઓનો લંબ દ્વિભાજક. જો લંબ દ્વિભાજક એટલે શું પાછું? તો આપેલા રેખાખંડના અંત્ય બિંદુઓથી આપણે જોઈએ છે મધ્ય બિંદુમાંથી પસાર થતી અહીંયા અને રેખાખંડને લંબ હોય તેવી રેખાને આપણે શું કહીએ છીએ? આપેલા રેખાખંડનો લંબ દ્વિભાજક કહીએ છીએ. લંબ દ્વિભાજક એટલે શું? તો આપેલા રેખાખંડના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને આપેલી રેખાને લંબ હોય તેવી રેખાને આપણે લંબ દ્વિભાજક કહીએ છીએ. આવા ત્રણ બાજુ હોય, ત્રણ રેખાખંડ હોય, તો ત્રણેય રેખાખંડો છે એ આવી રીતે છેદે, એને શું કહેવામાં આવે? પરિકેન્દ્ર કહેવામાં આવે. જો મિત્રો પરિકેન્દ્ર એની મૂળ ગુણધર્મ શું છે એનો? તો એ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓથી સમાન અંતરે આવેલું હોય. કારણ કે જો આ ત્રણેય શિરોબિંદુઓ છે એ ક્યાં છે? વર્તુળ ઉપર. આનું માપે શું થાય? ત્રિજ્યા જેટલું. આ માપે કેટલું થાય? ત્રિજ્યા જેટલું. આ માપે કેટલું થાય? ત્રિજ્યા જેટલું. માટે પરિકેન્દ્ર કીધું હોય તો હંમેશા PA બરાબર PB બરાબર PC થાય.
અહીંયા પણ જોઈ શકો છો તમે PA બરાબર PB બરાબર PC થાય. હવે પરિકેન્દ્રમાં એ ખાસ ધ્યાન રાખો મિત્રો, 3 વસ્તુઓ છે. લઘુકોણ ત્રિકોણનું પરિકેન્દ્ર હંમેશા ક્યાં હોય? ત્રિકોણના અંદરના ભાગમાં. ગુરુકોણ ત્રિકોણ હોય તો એનું પરિકેન્દ્ર ક્યાં હોય? ત્રિકોણના બહારના ભાગમાં. અને જો કાટકોણ ત્રિકોણ હોય, કાટકોણ ત્રિકોણ છે, તો એનું પરિકેન્દ્ર શું થાય? કર્ણનું મધ્ય બિંદુ થાય. આ 3 બાબતો છે એ તમને યાદ હોવી જોઈએ, કારણ કે પરિકેન્દ્રના દાખલા પૂછાય છે અને પરિકેન્દ્રના યામ શોધવાના પણ પૂછાય છે તમારે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર જરૂર કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારું એક ક્લિક અમને નવા અને વિદ્યાર્થીઓને વધુ ઉપયોગી વિડીયો બનાવવા પ્રેરણા આપશે. નોટિફિકેશન બેલ પર ક્લિક કરશો જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી તમારા સુધી ત્વરિત પહોંચે.